બેટા આ તો પ્રસાદ જેમ તેમ નથી, આ મલેશિયા હું રહું છું ત્યાંનો પ્રસાદ છે. આ એક વાર ખાઓ અને બાબા જોડે વારે ઘડી આવો, એક બાર આવો और બાર આવો, એવો પ્રસાદ છે. શું કેવું મારા પટલું? ગુરુ આ બહુ મસ્ત પ્રસાદ છે. હોય જ ને, આ બાબા સ્પેશિયલ મલેશિયા થી લાયા છે. બાબા શું વધારે અમને પ્રસાદ મળશે? પટલું આ લોકોને પ્રસાદ આલ હજુ થોડો સારો લાગ્યો પ્રસાદ. નાખીને ના લઈશ, આ બહુ મોંઘો પ્રસાદ છે. દીકરા તારું નામ શું છે? ગુરુ. અને દીકરા તારું નામ? ઘંટાલ. આ તો ગુરુ ઘંટાલ નામ છે. બહુ ખતરનાક આ આપણા જીવત લાગે છે આ નંગો. બેટાઓ શું દુઃખ લઈને આવ્યા છો? બાબા તમારું બહુ નામ સાંભળ્યું છે અમે, અને રસ્તો એટલો લાંબો છે, તમે કઈ આગળ આવીને બેઠા છો? રસ્તામાં આવતા આવતા કેટલી તકલીફો પડી. સવારના 10 વાગ્યાના નીકળ્યા હતા ત્યારે અમે અહીંયા પહોંચ્યા છે બાબા. હા દીકરાઓ, આ તો અમેઝોન જંગલ જેવું જ તમારા ચરોતરનું જંગલ છે. અમેઝોનના જંગલ કરતાંય મોટું છે બાબા આ તો. હા એ તો હું સમજુ છું દીકરાઓ. અને દીકરા તારે પણ એવી જ તકલીફ છે, હું જાણું છું તમારા બંનેની તકલીફો. આ જંગલ બહુ વિકરાળ છે. તમે આવ્યા એ જ મારા માટે બહુ મોટું કહેવાય. તમે સારા ઘરના લાગો છો, પણ તમારું દુઃખ મેં જાણ્યું અહીંયા 10 મીટરના એરિયામાં. મને બધી ખબર પડી જાય છે તમારા મનનું બધું. ચિંતા ના કરશો દીકરાઓ મારા. આ દીકરાઓ તમે અમેરિકા અને ન્યુઝીલેન્ડ નું બતાવવા આવ્યો છો ને? હા હા બાબા, હા બાબા, ખરેખર બાબા તમે તો ચમત્કારી છો બાબા. શાંતિ રાખો દીકરાઓ, શાંતિ રાખો. મને લેપટોપમાં જોઈ તો લેવા દો. લેપટોપમાં જોયા પછી તમારો દુકાનનો નિકાલ લાવું છું. હું બધું જાણું તો છું જ આ 10 મીટરનું, પણ તે છતાં જોઈ લઉં છું.